વઢવાણની એક એવી વાવ કે જેના વિશે દંતકથા છે કે અહીંયા દીકરા અને વહુનું બલિદાન ચડાવ્યા બાદ વાવમાં પાણી આવ્યું હતું અને આ પ્રસંગનું લોકગીત પણ પ્રચલિત છે. 12 વર્ષે નવાણ ગળાવ્યા પણ નવાણે નીર નો આવ્યા જીરે, જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો ને વહુ પધરાવો જીરે. અને ત્યારબાદ નવ દંપતીએ બલિદાન આપ્યું અને વાવમાં પાણી આવ્યું. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજવી કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી, જેથી આને માધા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાવમાંના એક પથ્થર પર ઈસવીસન 1294 નો શિલાલેખ કોતરેલો છે, જેના પરથી નાગર જ્ઞાતિના કોઈ સિંધુ અને તુષ્મા દેવીનો આ વાવ સાથે સંબંધ હોવાનું જણાય આવે છે અને વાવની રચના પણ એ જ અરસામાં થયેલી હોવાનું પ્રતીત થાય છે. સ્થાનિક પથ્થરો વડે ઘડાયેલી આ વાવ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એક મુખ અને એક પ્રવેશ દ્વાર ધરાવે છે. વાવ પૂર્વ પશ્ચિમે આવેલી છે. વાવના પશ્ચિમના છેડે પ્રવેશ અને પૂર્વના છેડે કૂવો કરેલો છે. 6 સોપાન શ્રેણીઓ દ્વારા કૂવાના તળ સુધી પહોંચી શકાય છે. વાવની પડખાની દિવાલો ધસી ન પડે તેના માટે દરેક સોપાન શ્રેણી પછી એક પડથાર કરેલો છે અને પડથાર પર મજલા એટલે કે કૂટની રચના કરવામાં આવી છે. આમ 6 મજલા કે 6 કૂટની રચના આવેલી છે. છેક ઉપરના મજલે સંવર્ણા એટલે કે દાદરી ઘાટનું વિધાન કરેલું છે અને તેના પર આમલક અને પર્ણ કલશની રચના કરેલી છે. કૂટના પડખાની દિવાલોમાં ગવાક્ષો આવેલા છે, જેમાં મુખ્યત્વે દેવી દેવતાઓની પ્રતિમાઓ આવેલી છે. આમાંની ઘણી પ્રતિમાઓ ખવાઈને નષ્ટ થઈ ગયેલી છે, પરંતુ જે બચી છે તે પૈકી ભૈરવ, દશાવતાર, સપ્તમાતૃકા, નવગ્રહ અને દાતા દંપતીની પ્રતિમાઓ સારી હાલતમાં છે. આમ જોઈએ તો જુદા જુદા અનેક ગામોના જળાશયો વિશે આવી કથા છે. નવાણમાં પાણી નથી આવતું, જળ દેવતા ભોગ માગે છે, ગામના ઠાકોર પોતાના દીકરા વહુનું બલિદાન ચડાવે છે. આમ જોઈએ તો વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ સુખ કાજે સ્વાર્પણ એ ત્રણેય ભાવથી વિભૂષિત બનીને જળ સમાધિ લેનારા આ વરવધુએ લોક જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. વઢવાણ જવાનું થાય તો ગુજરાતના વાવ સ્થાપત્યમાં સર્વોત્તમ ગણાય એવી આ માધા વાવની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. લોકયાત્રામાં આ સ્થળનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.